સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં બહુપદીમાં આજે બહુપદીની ઘાત વિશે ચર્ચા કરીએ. તો ચાલો શરૂ કરીએ. આજનો મુદ્દો છે બહુપદીની ઘાત. બહુપદીની ઘાતમાં આપણે જો p ઓફ x ચલ x માં બહુપદી હોય, p ઓફ x છે એ ચલ x માં એક બહુપદી હોય તો p ઓફ x માં ચલ x ના મહત્તમ ઘાતાંકને, બહુપદીના ચલના મોટામાં મોટા ઘાતાંકને, મહત્તમ ઘાતાંકને બહુપદી p ઓફ xની ઘાત કહે છે. બહુપદીમાં જે ચલ છે, ચલની મહત્તમ જે ઘાત છે એ ઘાતને બહુપદીની ઘાત કહેવામાં આવે છે. કેટલાક ઉદાહરણો લઈએ તો ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ છે 4x + 2. અહીં ચલ x છે, xનો સહગુણક 4 છે અને 2 છે એ અચળ પદ છે. આ બહુપદીમાં 4x + 2 એ ચલ xમાં એક ઘાતવાળી બહુપદી છે. બીજું ઉદાહરણ લઈએ તો 2y² - 3y + 4. અહીં 2 છે એ y² સહગુણક છે, -3 એ y નો સહગુણક છે અને 4 અચળ પદ છે. આ બહુપદી 2y² - 3y + 4 એ ચલ y માં બે ઘાતવાળી બહુપદી છે. મહત્તમ ઘાતાંક 2 હોવાથી બહુપદીને આપણે બે ઘાતવાળી બહુપદી કહીશું. ત્રીજું ઉદાહરણ લઈએ 5x³ - 4x² + x - √2. આ બહુપદીમાં xના ઘનનો સહગુણક 5 છે, x² સહગુણક -4 છે, xનો સહગુણક 1 છે, જ્યારે √2 છે એ અચળ પદ છે. આ બહુપદી એ ચલ xમાં 3 ઘાતવાળી બહુપદી છે. ચોથું ઉદાહરણ લઈએ 7u⁶ - 3/2u⁴ + 4u² + u - 8. આ બહુપદીમાં u⁴ નો સહગુણક છે 7, u⁴ નો સહગુણક છે -3/2, u² નો સહગુણક છે 4, u નો સહગુણક છે 1, જ્યારે -8 છે એ અચળ પદ છે. આ બહુપદી એ ચલ u માં 6 ઘાતવાળી બહુપદી છે. કારણ કે ચલ uની મહત્તમ ઘાત 6 હોવાથી આપણે એને 6 ઘાતવાળી બહુપદી કહીશું. આ રીતે કોઈ પણ બહુપદીમાં ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહેવાય છે. આભાર.